ચૈતર વસાવાના કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ। ચૈતર વસાવાના વકીલની પહેલા જે દલીલ હતી તે પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ આજે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી। હવે સોમવારે આ આખા મામલામાં કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે કે ચૈતર વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે। આ વિષય ઉપર ચર્ચા કરીશું કે દલીલ શું કરવામાં આવી, સરકારી વકીલ દ્વારા શું કહેવામાં આવ્યું। સાથે ચર્ચા એ પણ કરવી છે કે લીલા વસાવા જેણે પહેલા રાજીનામું આપ્યું હતું ભારતીય જનતા પાર્ટીમાંથી અને નીલ રાવ ઉપર જેને આરોપ લગાવી દીધો હતો, આજે મનસુખ વસાવા, દર્શના વસાવા અને લીલા વસાવા આ ત્રણેય એક મંચ ઉપર દેખાયા અને ત્રણેય જણાએ એલાન કરી દીધું છે, હુંકાર ભરી દીધો છે કે આદિવાસી ખેડૂતોને ન્યાય અપાવીને જ રહેશે। એટલે તેની પણ ચર્ચા કરીશું। સાથે ચર્ચા એ કરવી છે કે બનાસકાંઠામાં ચૌધરી સમાજ જે રીતે આર પારની લડાઈ લડવાના મૂડમાં હતો, 11મી ઓગસ્ટે ટ્રેક્ટર રેલી કાઢે તે પહેલા જ જે ત્યાંના મહંત છે બળદેવગીરી મહંત, તેમની આજે ધરપકડ કરવામાં આવી અને આ ધરપકડ કર્યા બાદ તેમને આજે જામીન પણ મળી ગયા છે। ચૌધરી સમાજ હવે શું કહી રહ્યો છે? ચૌધરી સમાજ આ વાતથી ખુશ છે કે નથી, કે પછી તેમને લાગી રહ્યું છે કે ન્યાય પણ મળી ગયો? અને સૌથી મોટી વાત કે આખા મામલામાં જે ચૌધરી સમાજ સતત આક્રોશિત હતો તે ચૌધરી સમાજને કઈ રીતે શાંત કરવાનું કામ કર્યું શંકર ચૌધરીએ, તેની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જેલમાં છેલ્લા 1.5 મહિનાથી બંધ ચૈતર વસાવાને હવે જામીન મળશે કે નહીં તેને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે। ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના વકીલ તરફથી દલીલ રજૂ કરવામાં આવી હતી। આજે તેમાં સરકારી વકીલની દલીલ રજૂ કરવામાં આવી। સરકારી વકીલ દ્વારા આ આખા વિષયને લઈને જે રીતે ચૈતર વસાવાના વકીલ દ્વારા FSL નું નામ લેવામાં આવ્યું હતું, સાથે જે ટાઈમિંગ હતા એ ટાઈમિંગનો જિક્ર કરવામાં આવ્યો હતો કે ટાઈમિંગ જે વન કર્મચારી ટાઈમ બતાડે છે, નિવેદનમાં જે ટાઈમ છે અને ઘટના જે સમયે ઘટી છે એટલે કે FIRમાં જે ટાઈમ છે, આ બધા જ ટાઈમમાં ફરક છે। આ પ્રકારનો જ્યારે દલીલ રજૂ કરવામાં આવી હતી સરકારી ચૈતર વસાવાના વકીલ તરફથી, તો આજે સરકારી વકીલે એ બધાના જવાબ પણ આપ્યા અને તેની સાથે ચૈતર વસાવાને જામીન કેમ ન આપવા જોઈએ તેને લઈને પણ કોર્ટની અંદર દલીલ રજૂ કરી। તેમના દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું કે આ આખી ઘટના જે ઘટી હતી તેમાં સરકારી કર્મચારીઓ ઉપર ફાયરિંગ કરવાનો આરોપ છે, પરંતુ ચૈતર વસાવાના વકીલ દ્વારા એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે આખા મામલે હજી સુધી ના ગન મળી છે કે ના ત્યાં આગળથી જે ઘટના ઘટી હતી ત્યાંથી FSL ને કોઈ ગન પાવડર મળ્યો હતો। એટલે ચૈતર વસાવાની જામીન ઉપર બંને પક્ષની જે દલીલ છે એ દલીલ અહીંયા આગળ પૂર્ણ થઈ છે। હવે સોમવારે ચૈતર વસાવાના વકીલ જે છે એ સરકારી વકીલની દલીલ ઉપર શું દલીલ રજૂ કરે છે તે પણ જોવાનું રહેશે અને બની શકે કે બપોર પછીનો ટાઈમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે એટલે બંને પક્ષની ફરીથી કદાચ આર્ગ્યુમેન્ટ થઈ શકે। તેને લઈને એવું માનવામાં આવે છે કે સોમવાર સુધીમાં, કારણ કે કોર્ટ દ્વારા બપોર પછીનો ટાઈમ નક્કી કરી દેવામાં આવ્યો છે એટલે બની શકે કે સોમવારે ચૈતર વસાવાને જામીન પણ મળી જાય। એટલે ચૈતર વસાવાને જામીન મળશે નહીં મળે એ કોર્ટ નક્કી કરશે, પણ જો જામીન મળ્યા ચૈતર વસાવાને તો ચૈતર વસાવા મંગળવારે જેલની બહાર આવી શકે। પણ ચૈતર વસાવા ઉપર બીજા ઘણા બધા કેસ છે, તેમના જેલમાં ગયા બાદ બીજા 3 નવા કેસ તેમના ઉપર દાખલ કરવામાં આવ્યા હતા, એટલે બની શકે કે ચૈતર વસાવાને આ કેસમાં જામીન મળે પણ ચૈતર વસાવા જેલની બહાર ન આવી શકે। આ પણ એક દલીલ માનવામાં આવી રહી છે, એટલે જોવાનું રહેશે કે સોમવારે શું થાય છે। સાથે જ ચર્ચા એ પણ કરવી છે મારે કે મનસુખ વસાવા, અત્યાર સુધી મનસુખ વસાવા જે સાગબારાના આદિવાસી ખેડૂતો માટે લડી રહ્યા હતા તેમણે હવે જોર પકડી લીધું છે। મનસુખ વસાવા જે છે તેઓ એ માનીને બેસી ગયા છે કે જે રીતે વન કર્મચારીઓ સાગબારાના ખેડૂતોને રોકવાનું કામ કરી રહ્યા છે તે જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે। સતત વન વિભાગને રજૂઆતો કરવા છતાં તેમને આ કામ નથી કરવા દેવામાં આવતું। સાગબારા હોય અને ઉમરપાડા હોય, આ બંને વિસ્તારને લઈને નિયમ અલગ અલગ કઈ રીતે હોઈ શકે તેને લઈને પણ મનસુખ વસાવાએ સવાલો ઊભા કરી દીધા છે। મનસુખ વસાવા જે છે તેમની સાથે લીલા વસાવા, દર્શના દેશમુખ આ લોકો પણ આજે ત્યાં આગળ પહોંચ્યા હતા। તેમના દ્વારા મંચ ઉપરથી જાહેર સભા સંબોધિત કરવામાં આવી। લીલા વસાવા
જેણે સૌથી પહેલા આ મુદ્દાને ઉપાડ્યો હતો તેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને સંપૂર્ણ આરોપ નીલ રાવ ઉપર લગાવવામાં આવ્યો હતો. તે વખતે એવું કહેવાતું હતું કે નીલ રાવે સતત વન વિભાગની રજૂઆત તો કરી, પરંતુ સરકારી કામ છે એટલે સરકારી કામમાં વખત પણ વીતી જાય, એટલે ક્યાંક ને ક્યાંક જે આદિવાસીઓની સમસ્યા છે તે સમસ્યાનું નિરાકરણ નથી થઈ શક્યું. હવે આ સમસ્યા જે છે એ છેલ્લા લગભગ 1 મહિનાથી ચાલી રહી છે. લીલા વસાવાની આ આખો વિવાદ આવે પણ 1 મહિનો થઈ ગયો છે, પણ હજી સુધી વન કર્મચારીઓ કે વન વિભાગના અધિકારીઓ જે છે તેમને આ વિવાદથી કોઈ ફરક નથી પડતો. અને એટલે જ મનસુખ વસાવા હોય, લીલા વસાવા હોય કે દર્શના દેશમુખ હોય, આદિવાસીઓના હક માટે થઈ અને તેમને હવે નક્કી કરી લીધું છે કે તે સરકાર સાથે બાદ ભીડવા માટે પણ તૈયાર છે. લીલા વસાવાને સાંભળીએ, કારણ કે લીલા વસાવાએ હવે નિવેદન આપ્યું છે કે આવતીકાલે સવારે તેઓ જશે સાગબારામાં. જે ખેડૂતો છે, જે ખેડૂતો ત્યાં આગળ ખેતી કરી રહ્યા હતા, એ ખેડૂતોની સાથે જશે, જોવે છે વન વિભાગ કે કઈ રીતે તેની ઉપર કાર્યવાહી કરે છે. એટલે આ પ્રકારની એક ચેલેન્જ જે છે તે પણ વન વિભાગના કર્મચારીઓને તેમને આપી દીધી છે. એટલે લીલા વસાવાને આપણે પહેલા સાંભળી લઈએ. અને આવતીકાલથી આપણે બધા ખેતરમાં જવાનું છે અને ખેડવાનું છે. જય હિન્દ, જય બિરસા મુંડા, જય જોહર. અને આવતીકાલથી આપણે બધા ખેતરમાં જવાનું છે અને ખેડવાનું છે. જય હિન્દ, જય બિરસા મુંડા, જય જોહર. સ્પષ્ટ છે કે લીલાબેને તો નક્કી કરી દીધું છે કે ત્યાં આગળ તે જશે. આ પહેલા પણ ગયા શનિવારે પણ મનસુખ વસાવા દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી સોશિયલ મીડિયામાં અને કહેવામાં આવ્યું હતું કે હું રવિવારે સવારે ત્યાં જઈશ, પણ મનસુખ વસાવાએ બાદમાં તે કાર્યક્રમને રદ કરી દીધો હતો. હવે મનસુખ વસાવા એમના પોતાના જિલ્લામાં જ છે અને મનસુખ વસાવા આવતીકાલે સવારે લીલા વસાવાની સાથે ત્યાં જાય છે કે નથી જતા તે પણ જોવાનું રહેશે. અને સાથે સાથે દર્શના દેશમુખ પણ આ જ કાર્યક્રમમાં આ જ રીતે આદિવાસીઓના હકની વાત કરી રહ્યા છે. એટલે મનસુખ વસાવાની વાત સાથે દર્શના દેશમુખ સહમત તો છે, પણ શું આવતીકાલે જ્યારે સરકારની વિરુદ્ધમાં બિગુલ ફૂંકવાની વાત આવી રહી છે, કારણ કે પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી છે અને સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે, જે વન વિભાગના મંત્રી છે તે પણ ભારતીય જનતા પાર્ટીના છે, તો પછી હવે આ ભારતીય જનતા પાર્ટીના સાંસદ, ધારાસભ્ય, મંત્રી, સરકાર આ બધા જ શું આગળ એક્શન લેશે તે જોવાનું દિલચસ્પ રહેશે. મનસુખ વસાવાને સાંભળીએ. તો અટકાવશે તો સરકાર સરકારનું કામ કરશે, અમે અમારું કામ કરીશું. અમે અમારું કામ કરીશું. અમારો હક ને અધિકાર થોડો જતો કરવાના છે. જો અમે ખોડાનું બિલકુલ બંધ કરી દઈશું તો પછી અમારો હક દાવો જતો થશે. અમારો અધિકાર હક દાવો જતો નથી કરવા. અમારો હક દાવો છે, એના માટે ભલે સરકાર રોકે. અમે ગાંધી બધાને અપીલ પણ કરી કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડત લડવાની છે. આઝાદીની લડત લડતા કેટલો ટાઈમ લાગ્યો મહાત્મા ગાંધીજીને, તો આ જંગલની જમીન આ જે વર્ષોથી ખેડે છે એ મેળવતા એમને ટાઈમ તો લાગવાનો છે. અને ગાંધીનગરમાં બેઠા બધા નથી, કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓને હિત વિચારનારા લોકો પણ છે, પણ કેટલાક આ જમીન ઝૂંટવીને એમાં કંઈ પ્લાન્ટેશન કરવું અને નાણાકીય લાભ લેનારા લોકો પણ છે જે એમને નડે છે. એની સામે અમને વાંધો છે. અધિકારીઓની આપણે વાત કરી કે અધિકારીઓ 400-500 એકર આ લોકો પાસે છોડાઈને ત્યાં વાવેતર કરે છે, તે શું? જો મારો બહુ સ્પષ્ટ હું આરોપ નથી, પણ મારી પાસે ઘણા બધા પુરાવા છે કે પ્લાન્ટેશનો થાય છે. એ પ્લાન્ટેશનો કંઈ 100% થોડા થાય છે. મારી પાસે કેટલાક પુરાવા છે, વર્ષોથી હમણાં પૂરતું ને પહેલેથી જે પ્લાન્ટેશન થાય છે એ પ્લાન્ટેશન ખાલી પેપર પર જ હોય છે અને કરોડો રૂપિયા ખર્ચ થાય છે. એ બધું પેપર પર એ પૈસા ક્યાં જાય છે એમને બધાને ખબર છે, એ બધાને ખબર છે. તો આ જે 500 એકર જમીન છોડાવી ને એમાં પ્લાન્ટેશન કરવાના કેટલા કરોડ રૂપિયા આવી જાય, તો એમાં તો એમને અધિકારીને તો જે કેટલાક લોકો, બધા અધિકારી એવા નથી, કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓ માટે વિચારનારા લોકો પણ છે. તો આ જે 400-500 હેક્ટરની અંદર પ્લાન્ટેશન કરો તો કેટલા કરોડો રૂપિયા આવી જાય, તો કેટલા બધા એમને માલ મળી જાય. તો આ એંગલથી પણ વિચારનારા લોકો હોય ને, તો એની સામે અમને વાંધો છે. ને એવા અધિકારી મને ખબર છે આ પૂરતું જ નહીં, નર્મદા જિલ્લો હશે કે ગુજરાતની અંદર કે ઘણી બધી જગ્યાએ જે પ્લાન્ટેશનો થાય, હું એમ કહું કે છેલ્લા 15 વર્ષ કે 10 વર્ષ થયેલા પ્લાન્ટેશનો તમે જો આ સર્વે કરાવો, એને પૂછો એ અધિકારીને, જે તે વિભાગનો જે ડીએફઓ હોય એ ડીએફઓને પૂછો કે પાછલા વર્ષની અંદર તમે પ્લાન્ટેશન કર્યા છે, વૃક્ષો રોપ્યા છે, આજે કેટલા જીવે છે. આ તો ખાલી લોકોને મૂર્ખ બનાવવાની વાતો છે. પણ આજે
અમને ગૌરવ સાથે કહેવું પડે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે માં કે નામ એક વૃક્ષ આપવાની વાત કરી છે, તો અમે એનું અભિયાન પણ ચલાવવાના છે. અને સાથે સાથે એ પણ ગુજરાતના મુખ્યમંત્રીને અમે અપીલ કરી કે જે વર્ષોથી 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે એ જમીન આ આદિવાસી ખેડૂતોને ખેડવા દે, કે જેમ ઉમરપાડા સુરત જિલ્લાના ખેડૂતોને ખેડવા દે છે, તો આ લોકોને પણ સાગબારાના લોકોને પણ ખેડવા દે, એ જ અમારી માંગણી છે. સાહેબ, તમારા પર કોણ એવા આક્ષેપ કરી રહ્યા છે કે મનસુખ વસાવા જંગલ કપાઈ રહ્યા છે? એ તો આક્ષેપ કરનારા ઘણા લોકો કરે છે. આજે જે દિવસે મને કેટલાક મંત્રીએ એવું કહ્યું કે તમે જાઓ સમજાવો, જે સામૂહિક રીતના ખેડાણનો કાર્યક્રમ રોક્યો હતો ગયા અઠવાડિયે, સામૂહિક રીતના હું તો એમાં આવવાનો હતો, હું સમજાવવા માટે કે આપણો આ સામૂહિક ખેડાણનો કાર્યક્રમ બંધ રાખો, અને એમાં સફળ પણ રહ્યો. અને એ બધાને મારી અપીલ માને પણ સામૂહિક ખેડાણ બંધ રાખ્યું હતું, મારી અપીલને ધ્યાનમાં રાખી. પણ જ્યારે રિટર્નમાં થયો ત્યારે કેટલાક ઉચ્ચ અધિકારી, જે ડીએફઓ ખાસ કરીને, બીજા ગાંધીનગરમાં કેટલાક અધિકારીઓની સૂચનાથી મને રોકવામાં આવ્યો. મારા રોડ પર બે બસો મૂકી દીધી, અને મારી સાથેના લોકો સાથે બીભત્સ પ્રકારની, મને ગાળો નથી દીધી, પણ મારી સાથેના લોકોની સાથે બીભત્સ પ્રકારનું વર્તન કરે, એમને ગાળો માટે રેકોર્ડ છે મારી પાસે. તો આવા લોકો એવો આક્ષેપ કરે છે કે મનસુખભાઈ આદિવાસીને ઉશ્કેરવા આવે છે, જંગલ કપાવે છે, પણ એની ચિંતા નથી. મારો એક રેકોર્ડ છે કે વર્ષોથી ક્યારેય પણ ખોટી રીતના જંગલ કપાવતો નથી. હા, જૂનું વર્ષોથી ખેડાણ હોય, જેની પાસે પુરાવા છે, ખેતીલાયક જમીન છે, ખેડે છે, એને હક મળે, એ વાત મારી છે પહેલેથી. પણ નવું ખેડાણ નહીં કરવું જોઈએ, જંગલ પણ બચવું જોઈએ, એ પણ મારું અભિયાન છે. બીજું મનસુખભાઈ, આજે ખાસ સાગબારા જે કાર્યક્રમ હતો, તો ભાજપ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સમર્થનમાં આવ્યા હતા. એ મુદ્દાને લઈને શું કહેશો કે એક સારી રાજનીતિ અહીંયા જોવા મળી, કે રાજકીય નેતાઓ ખેડૂતોના હકમાં સાથે જોવા મળે? જો ભાઈ, આજે પ્રશ્ન હતો, અમે ભારતીય જનતા પાર્ટીએ આયોજિત નહોતો, આજે આ વિસ્તારના લોકોએ આયોજન કર્યું હતું, એમાં મને ખાસ આમંત્રણ આપ્યું હતું, એટલે હું પણ આવ્યો. ડૉક્ટર દર્શનાબેન પણ આવ્યા, અમારા ભાજપના પ્રભારી અર્જુનભાઈ પણ, બીજા બધા અમારા ભારતીય જનતા પાર્ટીના પણ આગળ, અને ખેડૂતોના પ્રશ્નને સમજી, અને પ્રશ્ન વ્યાજબી છે એ સમજીને આ વિસ્તારના આગેવાનો, ડૉક્ટર દયારામ જે એના આરોગ્ય સમિતિના ચેરમેન, એના જે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય છે, એ પણ એના પોતાના વિસ્તાર છે તે આવી શકે છે. આમાં કોઈ રાજનીતિ નથી, આદિવાસીઓનો પ્રશ્ન છે, તેમાં સૌ પણ કોઈ આવી શકે છે. સારી પ્રજા માટે એક સારો સંદેશ કહી શકાય કે પ્રજાના બધા નેતાઓ સાથે જોવા, સારો સંદેશો છે. અને આ બધા કોઈ ઉશ્કેરવાવાળા નથી. જ્યારે અમે તો અમારા હક ને અધિકારની લડાઈ લડીએ છીએ, આદિવાસીને ઉશ્કેરતા નથી. આક્ષેપ કરનારા લોકો ભલે આક્ષેપ કરે, પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ કાર્યક્રમ કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં પણ આજે મેં જ અપીલ કરી, ખેડાણ ચાલુ રાખજો, પણ ગાંધી ચિંધ્યા માર્ગે ધરપકડ વરાય તો વરી લેજો, પણ આપણે આપણો હક ને દાવો છોડો નહીં. મનસુખ વસાવા તો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે હવે લડી લેવાનું છે, એટલે આદિવાસી ખેડૂતોના હક માટે તે લોકો લડવાના મૂડમાં છે. કારણ કે આપને એ પણ જણાવી દઉં કે આ જે સાગબારાનો વિવાદ છે, એ વિવાદ લગભગ 2-1 વર્ષ જૂનો છે. 2 વર્ષથી ત્યાં આગળ ખેડૂતોને ખેતી નથી કરવા જવા દેવામાં આવતા. આ પહેલા ત્યાં આગળ ઉમરપાડાના ખેડૂતો અને સાગબારાના ખેડૂતો વચ્ચે એક વિવાદ સર્જાયો હતો, અને ત્યારબાદ વન વિભાગે આ નિર્ણય કર્યો હતો. પરંતુ ચોમાસાનો સમય આવે એટલે આદિવાસી ખેડૂતોને પોતાની ખેતી ચોક્કસથી યાદ આવે. સ્વાભાવિક છે, યાદ આવે જ, કારણ કે આ ખેતીના આધારે જ તેમનું આખા વર્ષનું જીવન ગુજરાન થતું હોય છે. એટલે આ ખેડૂતો સતત ત્યાં આગળ ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, કે પછી ત્યાં આવનારા મંત્રીઓ હોય, અધિકારીઓ હોય, આ બધાને રજૂઆતો કરીને થાકી ગયા છે, પણ હજી સુધી તેમને કોઈ નક્કર પરિણામ નથી મળ્યું. એટલે આ વખતે તેમને એક નક્કર પરિણામની આશા છે, અને ચૈતર વસાવાની ગેરહાજરી છે. આ ગેરહાજરીમાં મનસુખ વસાવા પૂરેપૂરો ઉપયોગ કરવા માંગી રહ્યા છે, અને એટલે જ મનસુખ વસાવા આવતીકાલે સવારે ત્યાં આગળ જો પહોંચશે તો ચોક્કસથી વન વિભાગના કર્મચારીઓ, કારણ કે ગયા રવિવારે પણ આપણે જોયું હતું કે કઈ રીતે મનસુખ વસાવા અને વન વિભાગના કર્મચારીઓની વચ્ચે જબરદસ્ત બબાલ થઈ હતી. બબાલ એટલી હદ સુધી થઈ હતી કે ગાડી ઉપર મામલો પહોંચી ગયો હતો. મા બહેનની ગાળો આપી હતી એકબીજાને. તો તેવામાં હવે આવતીકાલે મનસુખ વસાવા, લીલા વસાવાને એ લોકોની સાથે જશે, તો પછી શું નવા જૂની થાય છે? જો આ નવા જૂની તમારે જાણવી હોય, સમજવી હોય, તો નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી દો. હવે વાત કરી લઈએ ચૌધરી સમાજની, કારણ કે બનાસકાંઠામાં ચૌધરી સમાજને લઈને જે વિવાદની શરૂઆત થયેલી હતી, તે વિવાદમાં હવે ચૌધરી સમાજે કહી દીધું હતું, અને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે ભલે શંકર ચૌધરી ના પાડે, પરંતુ અમે 11મી ઓગસ્ટે રેલી કાઢીને જ રહીશું. આ રેલી કાઢવાની વાતમાં ચૌધરી સમાજે
નક્કી કરેલું હતું કે 11મી ઓગસ્ટથી તેઓ રેલી કાઢશે, પાલનપુરથી આ રેલી નીકળશે અને સીધી ગાંધીનગર સુધી આવશે. સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવાની વાત હતી. ત્યાં આગળ શંકર ચૌધરી પણ પહોંચ્યા હતા. શંકર ચૌધરીએ સમાજના લોકો સાથે મીટિંગ પણ કરી હતી અને ક્યાંક એક સમજાવટનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો કે આનાથી સમાજને જ નુકસાન જશે. એટલે સતત શંકર ચૌધરી એવું કહી રહ્યા હતા કે જે પણ હશે કાયદાનું કામ કરશે અને કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. શંકર ચૌધરીએ નિવેદન સાથે સાથે એ પણ આપ્યું હતું કે આપણે ગાંધીનગર સુધીની રેલી નહીં કાઢીએ અને તેની સામે ચૌધરી સમાજના લોકો ગઈકાલે ભેગા થયા હતા. ચૌધરી સમાજના લોકો દ્વારા એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે અમે રેલી કાઢીને જ રહીશું. હવે આજે સવારે, કારણ કે આ આખો ઘટનાક્રમ છેલ્લા 2 દિવસથી સતત ચાલતો આવ્યો છે કે પહેલા શંકર ચૌધરી ત્યાં ગયા, ચૌધરી સમાજની મીટિંગ મળી, ગઈકાલે ફરીથી ચૌધરી સમાજની એક નવી મીટિંગ મળી અને તેમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે 11મી ઓગસ્ટે તેઓ એક ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. લગભગ 2000 ટ્રેક્ટરો સાથે તેઓ વિધાનસભાનો ઘેરાવ કરવા આવવાના છે. પણ આજે સવારે જ અચાનક આખી બાજી પલટાઈ જાય છે અને ચૌધરી સમાજ જે અજમલ ચૌધરી માટે ન્યાયની માંગ કરી રહ્યો હતો અને ચૌધરી સમાજ ન્યાયની માંગ કરતાની સાથે જ કહી રહ્યો હતો કે જે ઓગળદના જે બાપુ છે બલદેવગીરી બાપુ, તેમની ધરપકડ થવી જોઈએ. કારણ કે ચૌધરી સમાજ એવું સ્પષ્ટપણે માની રહ્યો હતો કે અજમલ ચૌધરી સાથે જે રીતે મારપીટ કરવામાં આવી, એટલું જ નહીં, અજમલ ચૌધરીનો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો તેની પાછળ ક્યાંક ને ક્યાંક ષડયંત્રકાર જો કોઈ વ્યક્તિ હોય તો તે બલદેવનાથ ગીરી બાપુ છે અને તેને લઈ અને ચૌધરી સમાજ સતત આક્રોશિત હતો. ચૌધરી સમાજ જે રીતે મેદાનમાં આવેલો હતો એ કોઈની વાત માનવાના ન હતા. 3 આરોપીઓ પણ પકડાયા હતા, છતાં ચૌધરી સમાજ કહી રહ્યા હતા કે બળદેવનાથ ગીરી બાપુ જે છે તેમની જ ધરપકડ થવી જોઈએ, તો જ અજમલભાઈને ન્યાય મળ્યો કહેવાશે. આજે સવારે અચાનક જ પોલીસ બલદેવનાથ ગીરી બાપુના ત્યાં પહોંચે છે. ત્યાંથી તેમની અટકાયત કરવામાં આવે છે, તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે, તેમની પૂછપરછ કરવામાં આવે છે. લગભગ આજે સવારે જે સમયે પોલીસ તેમના ત્યાં પહોંચી હતી, 7:30-8નો સમય હતો અને પોલીસ અચાનક જ ત્યાં પહોંચી ગઈ. ત્યાં આગળ પહોંચ્યા બાદ જે રીતનો આખો ઘટનાક્રમ સામે આવ્યો, ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે શંકર ચૌધરી જે છે એ 11મી ઓગસ્ટની રેલી પહેલા જ આ મામલાને શાંત કરવા માંગતા હતા. કારણ કે જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવી રહ્યો હતો, ક્યાંક ને ક્યાંક ખૂબ સંવેદનશીલ મામલો થઈ ગયો હતો અને એમાં પણ જે રબારી સમાજ છે, ચૌધરી સમાજ છે, જે લોકો સાચવીને સંપીને રહે છે, તે લોકો વચ્ચે કદાચ આ આખા મામલાના લીધે ફરી એક જે સામાજિક વિવાદ છે તે વિવાદ છેડાઈ શકે છે અને એ વિવાદ ન છેડાય તેના મુદ્દે આજે બલદેવનાથ ગીરી બાપુ છે તેમની અટકાયત કરી, તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ કારણ કે જે આરોપ લગાવવામાં આવ્યા હતા તે આરોપમાં મારપીટ કરવાનો આરોપ હતો, જે બેલેબલ આરોપ કહેવાય છે, જેમાં 2 વર્ષથી વધારેની સજા નથી હોતી. એટલે તેમની ધરપકડ કરવામાં આવી અને જ્યારે 2 વર્ષથી ઓછી સજા હોય તેવામાં ટેબલ જામીન જ પોલીસ દ્વારા આપવામાં આવતા હોય છે. એટલે બલદેવનાથ ગીરી બાપુને આજે સવારે તેમના ત્યાંથી અટકાયત કરવામાં આવી, ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા, ત્યાં તેમની ધરપકડ કરવામાં આવી, તેમની સાથે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ કર્યા બાદ તેમને ત્યાંથી જામીન ઉપર છોડી દેવામાં આવ્યા છે. એટલે ચૌધરી સમાજનો જે ગુસ્સો હતો તે ગુસ્સો પણ ક્યાંક શાંત થઈ ગયો છે અને બલદેવનાથ ગીરી બાપુની વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી જે છે તે કાનૂની કાર્યવાહી પણ થઈ અને જામીન પણ મળી ગયા. એટલે ક્યાંક ને ક્યાંક આમ કહી શકાય કે ઘીના ઠામમાં ઘી ઢોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, કારણ કે વિવાદ સમાજ સાથે જોડાયેલો હતો અને જો સામાજિક મુદ્દા વધારે વણશે તો 2027ની ચૂંટણી પાછળ જ આવી રહી છે, તેમાં પણ તકલીફ પડી શકે છે. ભેમાભાઈ ચૌધરી સામાજિક આગેવાન છેલ્લા 27 દિવસથી એક આદર્શ ચૌધરી સમાજ એક આદર્શની લડાઈ લડતો હતો. અમારી વારંવાર માગણી રહી છે કે દેવ દરબાર મઠના મહંત આ ગુનામાં સામેલ છે, એમને કાવતરું રચ્યું છે, એમને ઢોર માર માર્યો છે, એમણે અપહરણ કરાવ્યું છે. આ તમામ બાબતોને લઈને છેલ્લા 27 દિવસથી આંદોલન કરી રહ્યા હતા. પોલીસ તંત્ર સાથે પણ અમારી વાટાઘાટો ચાલુ હતી, ગઈ રાત્રે પણ મોડા સુધી વાટાઘાટો થઈ છે અને અત્યારે સમાચાર મળ્યા છે કે એમની
અટકાયત નહીં પણ એમની ધરપકડ કરવામાં આવી છે એવા સમાચાર મળી રહ્યા છે. હજી સુધી મારા પાસે લીગલી નથી આવ્યાથી વધારે વિગતે વાત કરી શકું છું. પરંતુ જો એમની ધરપકડ થઈ છે તો આગામીના જે કાર્યક્રમ છે એ વિશે મોડા અમે જાણ્યા પછી જ કરી શકીશું. પણ આ તબક્કે અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માગું છું કે કોઈ ઉશ્કેરાશમાં ના આવશો. કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે. આપણે સૌએ સંયમ રાખવાનો છે. આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ. તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે. તો એ બાબતના સમાચાર મને મળી રહ્યા છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર જે તપાસ કરનાર પ્રજાપતિ અધિકારી સાહેબ છે એટલે એસઓજી ટીમ સાથે કંઈક મળી અને એમની ધરપકડ કરી છે. અને ડીસા પોલીસ બંદોબસ્ત પૂરતો પણ ગોઠવવામાં આવ્યો છે કે કોઈ અજુગતો બનાવ ન બની જાય એની પણ વ્યવસ્થા પોલીસે કરી છે. તો એ તબક્કે પોલીસનો પણ હું આ તબક્કે આભાર માનું છું. અત્યારે પોલીસ ફરિયાદ થઈ બાદ અત્યારે જે અટકાયત કરવામાં આવી છે કે ધરપકડ કરવામાં આવી છે, ટૂંક જ સમયના અંદર એમને અંદર પણ રાખવામાં આવશે. તો શું આ તમામ જે તમારા કાર્યક્રમો હતા તે રદ થશે કે નહીં થાય? એમની અટકાયત કરી છે કે પૂછપરછ માટે લાવ્યા છે એ હજી મને માહિતી નથી. પણ જાણવા મળ્યા માહિતી મુજબ એમની ધરપકડ કરવામાં આવી છે. જો ધરપકડ કરવામાં આવી છે તો અમે અમારો વિચાર બદલીશું. મતલબ કે તમામ કાર્યક્રમો જે રેલી હતી એ કેન્સલ એ જાણ્યા પછી જ હું કહી શકું કે કઈ રીતે એમને લાવવામાં આવ્યા છે. હજી મને માહિતી મળી નથી. માહિતી મળે હું આપને જણાવી શકું. હા, 100% અટકાયત નથી, ધરપકડ કરી છે. ધરપકડ એટલે એફઆઈઆરમાં નામ હોય તો ધરપકડ થાય. અટકાયત છે પૂછપરછ માટે અટકાયત હોય. તમારી ઈચ્છાઓ શું હતી? અમારી માગણી હતી કે ખરેખર બળદેવનાથજી ગુનેગાર છે તો એનું એફઆઈઆરમાં નામ આવવું જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ. તો ધરપકડ થઈ છે. હવે હજી સમાચાર મળ્યા નથી. મને વાયા ટુ વાયા સમાચાર મળ્યા છે. વિગતે પોલીસનું સ્ટેટમેન્ટ શું આવે છે એના પછી જ હું આપને જણાવી શકું એમ છું. હા, ધરપકડ થઈ જવા સમાચાર છે. તો આપ શું માનો છો, ચૌધરી સમાજ આનાથી ખુશ છે કે નથી? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને શું આ થવાથી અજમલભાઈ ચૌધરીને ન્યાય મળી ગયો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.